અરે સાહેબ, અમારે રજૂઆત કરવી જ છે. અમે કોઈ આતંકવાદી નથી. આ શબ્દો કોના છે પહેલા તે સાંભળો. હા, અમે આતંકવાદી છીએ ને, જો આ પકડીને લઈ જાય છે બધા. અરે અમે 10-15 જણા રહી ગયા છે, રજૂઆત કરવા આવ્યા તો પણ આતંકવાદીની જેમ અમારા જોડે વર્તન કરવામાં આવે છે. કાલથી વર્તન કરવામાં આવે છે. તમે ખોટા આક્ષેપો ના કરો. આતંકવાદી જેવું વર્તન એટલે તમારી સાથે કોણે શું કર્યું? કાલનો વિડિયો જોઈ શકો છો બધા. કાલનો વિડિયો જોઈ શકો છો. આ આક્રોશ ગુજરાતના બેરોજગાર યુવાનોનો છે, જેણે ટેટ ટાટની પરીક્ષા તો પાસ કરી લીધી છે, શિક્ષક બનવાની લાયકાત પણ ધરાવે છે, પરંતુ કાયમી ભરતી નથી થતી. જે મુદ્દે રજૂઆત કરવા આવ્યા તો જુઓ કેવું વર્તન થયું. ઉમેદવારના આંખમાં આંસુ આવી ગયા છે. વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે. જોઈ શકાય છે કે ઉમેદવારની ટીંગાટોળી કરીને અટકાયત જે છે તે કરાઈ રહી છે. મોટી સંખ્યામાં ઉમેદવારો જે છે તે અત્યારે હાલ ગાંધીનગર રોડ ઉપર પહોંચ્યા હતા. આ વિરોધ કરાર આધારિત નોકરીને લઈને છે. રાજ્યની શાળાઓમાં સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયક તરીકે શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે. ત્યારે કાયમી સરકારી નોકરીની આશા સાથે ટેટ ટાટ પાસ કરનાર હજારો ઉમેદવાર કાયમી ભરતી થાય તેની રાહ જોઈ રહ્યા છે. હવે ધીમે ધીમે ઉમેદવારોની ધીરજ ખૂટી રહી છે. ગતરોજ પોલીસના બળ પ્રયોગ પછી પણ આજે ઉમેદવારો અધિકારીઓ અને મંત્રીઓને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, તે પણ પરમિશન સાથે. તો મંત્રીજીએ ઉપરથી કોઈને પણ ન મળવાનું સૂચન પોલીસને આપી દીધું. આવું અમે નથી કહેતા, ખુદ પોલીસ સ્વીકારે છે. હા, પરમિશન છે અમારે જોડે. મંત્રીને મળવાનું પરમિશન બધા પરમિશન લઈને આવ્યા છે, પણ કોઈ મળવા નહીં દેતા. આવી રીતે અટકાયત કરે છે હંમેશા. સવારથી પોલીસની ગાડી પાછળ છે. અમારા 150 થી જેવા લોકો ડિટેન થઈ ગયા. ખબર નહીં ક્યાં ગયા, ખબર નહીં પડતી. લોકો ડિટેન, બધાને ફોન સ્વિચ ઓફ છે. અમને બીક લાગે છે. અમે શું કર્યા? અમારે રજૂઆત જ કરવી છે. 6 વર્ષથી ભરતી નહીં કરતા. પોલીસ એટલું જ કહે છે કે તમે નહીં કરવા દઈએ ને અત્યારે નહીં મળવા દઈએ. 5-5 માં જાવ તો અમે 5-5 જવા તો દે, પણ જવા નહીં દેતા. અંદરથી મંજૂરી આપે તો અમારે મોકલવાના હોય. અંદરથી ના પાડી છે. ડિંડોરે સાહેબ પોતે બોલે છે. પોતે બોલે છે કે અંદરથી મંજૂરી સમય લઈને આવવાનું હોય છે. સાહેબ આ મુલાકાત લેવા જાય છે. મંત્રીજી ઓફિસમાં હાજર છે, છતાં ઉમેદવારોને મળવા કે તેમની રજૂઆત નથી સાંભળવા માંગતા. વાહ, આનાથી મોટી શર્મસાર કરતી બીજી વાત શું હોય? રાજ્યના ભાવિ શિક્ષકોને મળવાનો ટાઈમ ન હોય તો મંત્રીજી શા માટે બન્યા, તે પણ એક સવાલ છે. ગતરોજ જ્યારે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ મંત્રીને મળવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ તેમની બળજબરીથી અટકાયત કરવામાં આવી. કાયમી ભરતી આપવા માંગતા હોય તો પ્રેસ કોન્ફરન્સ આવીને કરો ને, કે શા માટે તમે 15 જૂન અથવા તો કોઈ મુદ્રિત માધ્યમની અંદર અથવા તો મીડિયા માધ્યમની અંદર આવીને કહો ને કે 15 જૂને ભરતી નથી થઈ, આટલી જૂને ભરતી કરશું, કે આટલી જુલાઈમાં કેમ તમે નથી કહેતા ભરતીનું? અને આટલા શિક્ષકોની ઘટ તમે શા માટે રાખો છો? શા માટે તમારે કાયમી શિક્ષક નથી ભરવા? સવાલ અહીં એ થાય છે કે શું આ લોકશાહીમાં પોતાની રજૂઆત કરવાનો યુવાનોને અધિકાર નથી? શિક્ષકોની જગ્યાઓ ખાલી છે તો શા માટે કાયમી ભરતી નથી કરાતી? જ્ઞાન સહાયકની ભરતી કરવા પાછળ સરકારનો શું ઉદ્દેશ્ય છે? સવાલો અનેક છે. જો કે ઉમેદવારોની ઉગ્ર માંગ ક્યાંક હવે સરકારના કાન સુધી પહોંચી છે અને 7,500 શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે. મને જણાવતા આનંદ થાય છે કે અત્યાર સુધી આપણે જે ભરતી કરી છે ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોમાં એ 18,382 જેટલી છે, અને પહેલી વખતે 7500 જેટલી ભરતીઓ આપણે સાથે કરી છે. આટલી ભરતી ભૂતકાળમાં નહોતી થઈ, પરંતુ આ વખતે આનંદ છે કે 7500 જેટલા એક સાથે ટાટ 1 અને ટાટ 2 એટલે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં આપણે ભરતી કરવા જઈ રહ્યા છીએ. ટાટ 1 અને ટાટ 2 ના ઉમેદવારોને આંદોલન ફળ્યું છે. હવે સરકાર 3 મહિનામાં તેમની ભરતી કરશે. બીજી તરફ ટેટ 1 અને ટેટ 2 ના ઉમેદવારોની ભરતી માટે સરકાર નિયમો બનાવી રહી છે. સરકારના આ નિર્ણયથી આંદોલન કરનારા ઉમેદવારોમાં ખુશી જોવા મળી રહી છે.
મેહુલ દેસાઈ, VTV ન્યૂઝ, ગાંધીનગર.